ડેરી છાશવારે વિવાદમાં આવતી આ ડેરી છે. હમણાં જ એક વડીલે વાત બહુ સરસ કરી કે પશુપાલકોની ખેડૂતોની ડેરી છે, ખેડૂતોના પૈસા છે, તો પછી કેમ ગેરરીતિ થાય છે, ખેડૂતોને અન્યાય, પશુપાલકોને અન્યાય કેમ? બસ આ જ વાત દેસર ડેરીના સભાસદો પણ ઉઠાવી રહ્યા છે અને આરોપ ફરી એકવાર એ જ લાગ્યા છે જે થોડા દિવસ પહેલા લાગ્યા હતા. થોડા દિવસ પહેલા એ આરોપ લાગ્યા હતા કે બરોડા ડેરીમાં બહારથી દૂધ લેવામાં આવે છે, જે સભાસદો નથી એમની પાસે દૂધ લેવામાં આવે છે ને એક મોટી ગોલમાલ થઈ રહી છે. ફરી એકવાર એ જ રાવ, એ જ સૂર, એ જ ફરિયાદ ઉઠી રહી છે. કુલદીપસિંહનો અમારા ગામમાં કોઈ દિવસ પગ બી નથી અને અમે સભાસદો કોઈ જાણતા નહીં, અમે ઓળખતા નહીં એમને. એટલે એમના નામની શું છે, પાવતી છે? એમના નામની 10 દિવસની અમારી જોડે પુખ્તા સબૂત સાથે એમની રાજપુર દૂધ મંડળીમાં દૂધ ભરાતું હોય એવી પાવતીના સબૂત સાથે અમે તમારા સમક્ષ રજૂ થયા છીએ. રાજપુર ગામના રહીશો દ્વારા મને એક માહિતી આપવામાં આવી હતી કે બરોડા ડેરીના ડિરેક્ટર શ્રી કુલદીપસિંહ રાવલજી દ્વારા અમારી રાજપુર દૂધ મંડળીની અંદર એમનું દૂધ ભરાય છે એવી સ્લીપ અમને આપવામાં આવી હતી. એ સ્લીપના આધારે અમે અહીં તપાસ માટે અહીં અરજી આપેલી છે પોલીસ સ્ટેશનમાં. ડેસર કુલદીપસિંહ રાવલજી વેચપુરના છે અને રાજપુરમાં એમનું કંઈ મકાન નથી કે કોઈ ભેંસ નથી, તો એમનું રાજપુર ગામમાં દૂધ મંડળીમાં ભરાય છે.